સુખરામ બાપુનો અટલ સિદ્ધાંત કે રાજશ્રી સુખ માન બડાઈ, કે રામ ભજન વિના પાય ન પાય. પ્રભુના ભજન વિના કોઈ સુખી નથી. કે રાજશ્રી સુખ માન બડાઈ, જાજો ભાગ બડાઈ અહંકાર, સાસુ સુખ એમાં પરમાત્માના ભજનમાં. એમ સુખરામ બાપુના વાણી દ્વારા એનો અટલ સિદ્ધાંત આપણે માની શકીએ કે જે એના કોઈ અનુયાય હોય, ભજતા હોય, અને જે નામ વસન ઉપર જેનું લક્ષ્ય હોય, હા, એ સુખ પ્રાપ્ત કરી શકે છે, આનંદ પ્રાપ્ત કરી શકે છે. કે હરદમ હાજર રહેવે હંમેશા, ન કર સાકર ખમા બાપુ ખમા ખમા ખમા. એ કાળની અંદર જે આ વાણી 100 વર્ષ 100 વર્ષ પહેલાની આ વાહ બાપુ વાહ, બધા વખાણ. ઓહો, કહત ખમાય, ખમાય એટલે વાહ વાહ એમ એવો અર્થ. હરદમ હાજર રહેવે હંમેશા, નોકર સાક કહત ખમાઈ. રાખ રહિત પર અમલ સડાવે, ક્યાં નીતિ ક્યાં હતી અન્યાય, ક્યાં હે નીતિ ક્યાં હતી અન્યાય. બધી એવી સરસાઓ કરી છે. નીતિ નિત કરે બહુ ભોગ વિલાસ્યા, હાસી ખ્યાલમાં ઉંમર ગુમાવી. ભોગનો અર્થ એક સુખ એક જ નથી થતો. અતિ આંખથી જેટલો દ્રશ્ય પદાર્થ છે, આપણે આમ મનગમતી બહુ જ વસ્તુ છે, એ જોયા કરીએ તો પણ એક ભોગ છે. અતિરેકતા અતિરેકતા આપણે આમ બહુ ભાવે, મઠો ભાવે છે, તો એ 2-4 કિલો ઉલાળી જાય તો એ ભોગ છે. એને ભોગ કહેવામાં આવે છે. સાંભળ્યા કરીએ, સાંભળ્યા કરીએ, સાંભળ્યા કરીએ તો પણ એક ભોગ છે. શ્રવણ, સત્સંગ સાંભળો, પણ એને સાંભળીને તો મનન તો કરવાનો કાંઈક તો કંઈક અવસર લેવો પડે. શું કહેવા માંગે કોઈ કંઈક મોટભાઈ? તો એ અતિ સુખને કારણે એક ફેર સ્વર્ગનો મહારાજ ઇન્દ્ર, ગલતી હો ગઈ ઉસકો, એક વખત ભૂલ થઈ ગઈ. બહુ સુખમાં બાપુ બાપુ કરવામાં થોડુંક સુખમાં ભૂલ થઈ ગઈ. પછી મૃત્યુલોકમાં આવવું પડ્યું. અને મૃત્યુલોકમાં તે ભૂંડ થયો હતો ને ઇન્દ્ર મહારાજ, છે ને કથા. અનેક કાળ સુધી, અનેક સમય સુધી, અને જે દંડ મળ્યો હતો સુખને કારણે, અતિરેકતાને કારણે પોતાનું ભાન ભૂલી ગયો. અને લગભગ ઘણા ભૂલી જાય. સુખની અંદર છે ને કોઈ તો કોઈકની કૃપા હોય તો એ બધું જળવાઈ રહેવું છે. બહુ કોઈકની કૃપા હોય ને તો આ સુખ જળવાઈ રહેવું છે. એમ એ પદ જળવાઈ રહેવું છે. બાપુ હમણાં કહેતા તમે બહુ સમજુ બહુ છો. મેં કહ્યું હા ભાઈ, તને ત્યારે ખબર પડી, સારું કહેવાય. મેં કીધું નિર્ભય બાપુ આગળ એકલા બેઠા ને કહેતા તમે બહુ સમજુ છો. મેં કહ્યું હા ભાઈ, જ્યારે ખબર પડે સારું કહેવાય. એટલે અતિરેકતા સુખના કારણે થોડીક ભૂલ થઈ ગઈ ઇન્દ્ર રાજાને, અને સ્વર્ગ અમરાપુરીમાંથી ઠેઠ મૃત્યુલોક સુધી આવવું પડ્યું. અને મૃત્યુલોકની અંદર એ ભૂંડનો અવતાર ધારણ કરવો પડ્યો. અને એનો કાળ એ જે ડેટ દીધેલી હતી, જે સમય, કેટલો સમય સુધી તમે આશ્રયની અંદર રહો, પછી જેમ દર બીજે કેમ નિર્ભય બાપુ અને એમ ને કુબેર ને વરુણ ને બધા લેવા આવ્યા કે મહારાજ તમે હવે આવો, હવે સ્વર્ગલોકમાં અને અમરાપુરીમાં હવે. પણ એ કે જેમ ઉપનિષદ કાળની અંદર આપણે કથા સાંભળી નચિકેતાની અને યમદેવની, ત્યારે એક એવી પવિત્રતા, અને અત્યારે આપણે પવિત્ર જેમ અગ્નિને માનીએ છીએ તો એક વિધિ વિધાન હતો ત્યારે એ કાળની અંદર કે યજ્ઞ કરીએ, દાન પૂન કરીએ તો સ્વર્ગ પ્રાપ્ત થાય. અત્યારે આમ બધી આવડત બહુ આવડે ગઈ ને, તો એ કઈ બહુ જરૂર નહીં. યજ્ઞ બગ્નની આવડત આવડી ગઈ ને અત્યારે, એટલે આપણે પવિત્ર રૂપ ખાલી થઈ ગયું. પહેલાં આપણે ભોજપત્રમાં લખતા, જે કાંઈ લખાણ થાય ભોજપત્રમાં, તમને બાપુ મોઢું સમજાય ને મારે
અને તમે ન સમજો તો મારે પછી ત્યાં સુધી ઊભું રહેવું પડે. વિદ્વાન માણસને પૂછવું પડે ને, વાત ત્યાં સુધી ઊભી રહી જાય. તે આપણા માટે અત્યારે પવિત્ર વસ્તુ થઈ ગઈ, આપણે રાખી મૂકી. આપણે અમુક ક્ષત્રિય સમાજમાં જઈએ તો જૂના વાસણો જોઈએ, બહુ જોવા મળશે. એ આપણા માટે પવિત્ર રૂપ ગણાય અત્યારે. નકર અત્યારે કોઈ વાપરે નહીં, એ અત્યારે એનો યુઝ ન કરે. કેમ કે કેટલું ધોવું પડે એને. સ્ટીલમાં તમે ધોયું નથી તો મૂકી દે તો ખબર ન પડે. હા, બહુ નિરીક્ષણ કરીને તો ખબર પડે કે ડોલ કે વાસણ થોડુંક ધોવાનું છે એમ. અને એમાં ખબર પડી જાય આપણે, ત્રાંબુ છે, જર્મની છે, પિત્તળ છે, એમાં ખબર પડી જ જાય. કાંઈ ન કરો તો ખબર પડી જાય કે આ ધોવાનું નથી એટલે દીધી. તો એ યજ્ઞનું એક ઉપનિષદ કાળમાં, વેદ કાળમાં એક સમય હતો. તો એ નચિકેતાના પિતા યજ્ઞ કર્યો, મોટો યજ્ઞ કર્યો. તે એમાં બાપુ ગાઉનું દાન કરવાનું શરૂ કર્યું. બાડીને, લૂલીને, લંગડીને, એક આસળ વાળીને, બે આસળ વાળીને 750 ગાઉ દાનમાં દીધી હતી. જેમ દેવત પંડિતે આમ 750 શેલાને કેમ તૈયાર કર્યા હતા, એમ એ ગાઉ બધી જેને જેને સીધા ના આવતા નામ આવતા જાય, પણ યાદ ચડી જાય ને, આમાં મગજમાં ફોપડીને પડ્યા હોય. દેવત પંડિતના 750 શેલા હતા. એમાં 750 ગાયો એને લૂલીને, લંગડીને, ભોકી ગેલીને આ બધી તૈયાર કરી. નચિકેતાને ગમ્યું નહીં કે પિતાશ્રી આ ખોટું કરે છે. દાનમાં દેવી હોય તો સારી વસ્તુ દેવી પડે. ભગવાન આપણે ધરી તો આમ કેવું ફળ થાય સારું, પાકલ કેરી હોય, કોઈ પણ ફ્રૂટ. હે આપણે ભજન કરવું નાનપણથી કરવું પડે, નથી આપણે આશ્રિત ધરવું હોય તો એને ગમ્યું નહીં. એમ બધાને દાન કરવા મળ્યા. અને પછી તો કેમ ભાઈ ધર્મને ગાયના દાંત ન જોય એમ કહે ને, દાનમાં દેતો ને ધર્મની ગાયના દાંત ન જોય. પછી લૂલીને લંગડી લઈ હાલો ને આપણે પૈસા આપણે મૂકી દેવું, ભલે ને તો દઈશ. એકાદી કદાચ હારી આવી જાય તો દૂધ પાણી ખાવો, 2 શેર 3 શેર જે દો દે. તો એ બહુ દાન કરવા મળે. તો નચિકેતા પૂછે પિતાજીને, પિતાજી તમે મને કોને દાનમાં દેશો એમ? એટલે આ છોકરાનું દાન થોડું ક્યાંય હોય? કાંઈ નહીં. પાછું પૂછ્યું કે તમે મને કોને દાનમાં દેવો એમ? 2-4 ફેર પૂછ્યું ને પછી એને થોડોક મગજ, તને હું કે યમરાજને દાન દઈ દઉં છું. યમરાજને જાત તેમથી પવિત્રતા, પવિત્ર આત્મા એનો. નચિકેતા તો મળ્યો હાલવા. અમપુરીમાં પહોંચી ગયો. ત્યાં યમરાજ બરોબર નર્મદા આવી ગયેલા સત્સંગમાં. વાત ના ઉભી રહી. અહીંયા છે ને થોડીક ઉપાધિ વધી ગઈ, મેટલ બધી આવ્યા કે ને 3 દિવસ સુધી નર્મદા સત્સંગ કર્યો. પછી એને એ લોકો બિચારા ગામત્રત કરવા પડે ને, યમરાજા પછી 3 દિવસ નર્મદા આવી ગયેલા. ખૂબ નાયા નર્મદીને પાણી ફેર પડવાનો તો પડ્યો છે ને. અને આવ્યા યમપુરીમાં. અને નચિકેતા બહાર બેઠા હતા. એ કથા આપણે મહાપુરુષો બધાએ સાંભળેલી છે ને, ઘણી ફરી સત્સંગ કરતા હશે ને, કર્યો હશે ને, નહીં કર્યો હોય તો કરશે એ વાતનો. તો એવા પછી એને, કારણ કે બ્રાહ્મણનું શ્રી નચિકેતા, અને એમના પિતા ઉદાલક મુનિ હતા બાપુ નામ. તો કે ભાઈ તમે મારે દરવાજે આવીને ઘરે આવીને બેઠા 3 દિવસ સુધી, તો મને જે કાંઈ દોષ લાગ્યો અને તમે 3 આશીર્વાદ હું તમને આપું છું, માગી લ્યો એમ. તો એક આશીર્વાદ તો કે ભાઈ મારા પિતાને જે કાંઈ રી સડી હોય એ રી ભૂલી જાય, અને હું જાઉં તો આમ એ બધું વિસરાઈ જાય, બધું ડિલેટ લાગી જાય. જે કાંઈ દુઃખ લાગ્યું હું બોલ્યો હોઉં તમારી પાસે આવી જાવ એ ભૂલાઈ જાય. એક એ વરદાન આપો. હા તથાસ્તુ. બીજું કે આ યજ્ઞની વિધિ મને સમજાવો. હા બાપુ આ પ્રશ્ન ઉપનિષદ કાળ, તમને તો ઉપનિષદ કાળના પ્રશ્ન કે યજ્ઞ શું છે એ બધું. તો એ વખતે આપણે કેમ પહેલાં વાત કરી ગયા કે યજ્ઞથી સ્વર્ગલોક મળે અને સુખ મળે. અમરાજ વ્યક્તિ, અમરાજપુરીનું નામ કેમ પડ્યું? એ પહેલી વ્યક્તિ એ શરીરથી મરી. યમરાજ મહારાજ પહેલાં મૃત્યુ એનું છેલ્લું છે, એટલે એ થાપન ત્યાંથી થયું. એ પછી
યમરાજપુરી છે તો સ્વર્ગમાં બધા લોકો, વરુણદેવ ને મહેલ, યમદેવ, કુબેરદેવ, વરુણદેવ, ઇન્દ્ર, જે એના વિભાગ હોય, એના મહેલોના બધા જે હોય એમ એ યજ્ઞની વિધિ. પછી અંતિમ પ્રશ્ન છે એ તો એમાં તો યમરાજને પરસ્યો વળી ગયો, આ મૃત્યુ એટલે શું એમ. કેલા ભાઈ રહેવા દે ને, તારે જે જોતું હું તને આપું, બહુ આના તારે જે જોતું હોય આખા વિશ્વની સમૃદ્ધિ હું તને ગમે ને લાવીને આપું, રાજપાટ આપી દઉં, બધું આપી દઉં, પણ એ પ્રશ્ન તું પૂછમાં. આદિ અનાદિથી એ પ્રશ્ન એટલો ખોળાતો આવ્યો, એટલો ખોળાતો આવ્યો, એટલો ખોળાતો આવ્યો, તું રહેવા દે ને. આવી કોઈક દીક બાપુ એનો સત્સંગ કરશે. જેમ જેવી રીતે આ બીજું આપણે દ્રષ્ટાંત આપી કે જેને જેને લગ્ની હોય. સુખદેવજી મહારાજ જ્યારે ગુરુ ધારણા કરવી હોય સુખદેવજી મહારાજને, ત્યારે જનક મિથિલા નગરીમાં જાય છે અને 3 દિવસ સુધી ન્યાય તે દરવાજા પાસે ઊભા રહે છે. અને અગાઉ ખબર પડી, જનક મહારાજને ખબર પડી હોય ને, એ કે કોઈ બોલાવતા નહીં કાંઈ, કે ખાલી આમ ઈશાર કરીને બેસી દીધા સુખદેવજી મહારાજને. તે ગેટ પાસે 3 દિવસ સુધી એ બેઠા રહ્યા, આવો બેહો આમ બેહો, ખાલી કહ્યું ઈશારે. 3 દિવસ સુધી એ બેઠા રહ્યા તો તટસ્થ, મોઢું મોઢું બગડ્યું નહીં મારી પડી. 3 દિવસ સુધી એ સ્થિતિ આમ જેમ અભયરામ બાપુની સ્થિતિ રહે ને, આમ ગમે એમ કરો, નર્મદા નાવા ભાઈ જાય પણ આમ સ્થિતિ નહીં રહે. એટલે પછી 3 દિવસ એની સ્થિતિમાં જે બહાર એને કાઢ્યા હતા ગેટ બારા, પછી તો સેવકોને કીધું કે ભાઈ અંદર લાવો એને. રાજ ભવનની અંદર ઉતારા આપ્યા, ગરમ પાણી, ઠંડુ પાણી, અનેક સુગંધિત પુષ્પો પાણી, અને આ બધું સજાવટને રાજભોગ, ફળાહાર ને જેટલા ભોજન આવતા એટલે બધા સુખદેવજીને જમાડે. તો એ સ્થિતિ બાપુ 3 દિવસ જો કોઈ બોલાવ્યો ને કાંઈ નહીં કર્યું તો એ સ્થિતિ એ હતી ને. રાજભવનમાં આવ્યા તો એની સ્થિતિ. ઉપદેશ લેવા આવ્યા હતા સુખદેવજી, ગુરુ ધારણ કરવા આવ્યા હતા. જનક પણ આપણે ઘડીક પાસેનો બેહાણો હોય તો બહુ દુઃખ લાગી જાય. એટલે 3 દિવસ તો બાપુ તો એની બ્રહ્મ સ્થિતિ છતાંય બાપુ હમણાં ભજન કોઈ 2 કડી ગાય, નુગરા નહીં સડે નરવાણ, જન્મ લઈને ચાલ્યા જેને લાગી હરીથી લઈ, પણ વૈકુંઠમાંથી પાછા હતા વાળ્યા જોજો તમે સુખદેવ. એ વાણીમાં વૈકુંઠમાંથી પાછા મોકલ્યા. એટલે એમ થયું ભાઈ ગુરુની જરૂર છે, ગુરુ તો કરાવવા પડશે. નકર પિતાજી તો વ્યાસ મુનિ, 4 વેદના રસિયા હતા, 18 પુરાણ, આ બધું હતું, પણ છતાંય બાપ દીકરાનો સંબંધ આડો નડતો હતો. એટલે એ આમ વિશ્વાસ ન બેહે ને, એટલે ન્યા શાન કરી કે ન્યા તમે જાઓ એમ. હવે આ વૈરાગી માણા, ફક્કડ માણા અને ઓલા ગ્રસ્ત માણા, છતાંય આમ કેટલો હાંધા મેળ કર્યો તો જોઈએ આપણે. વિરક્ત ભાવ છે ને વિદેહી જનક. તો એને પછી આરામ કરીને બોલાવવામાં આવ્યા. જનકે બોલાવો દરબાર, કશેરી દરબાર, કશેરી ફરીમાં બોલાવ્યા સુખદેવજીને. જે નિમિત્તે આવ્યા હતા એ વાત થઈ, ભાઈ કાંઈ વાંધો નહીં, ઉપદેશ આપું, જે પરંપરા આવતી હોય એ બધું તમને શીખવાનું. પેલા જે સરસા થઈ કે ભાઈ આ કસોટામાં પસાર થાવ એટલે તમને દીક્ષા આપું, નામ વસન આપું. એક પિયાલો આપ્યો પાણીનો, અવડો આપશો, હથેળીમાં રાખ્યો, આખો પાણીનો ભર્યો. આ દીવાન ખાનામાં 7 પ્રદક્ષિણા કરવી પડશે તમારે. આખો પિયાલો ભર્યો. અને જે એના રાજપાટની અંદર, રાજવૈભવની અંદર નૃત્ય જ્ઞાન, આ બધું સંગીત શાસ્ત્રી, આ બધું શરૂ થયું. બાપુ આપણે તબલો વખતે આમ થવા મળી, અને આમ ગ્લાસ અહીં રાખવો, ગ્લાસ અહીંયા રાખીને હલવો ન જોઈએ, પાણીનું ટીપું પડવું ન જોઈએ, પિયાલો પાણીનો જળનો. 7 પ્રદક્ષિણા ફરવાની હતી દીવાનખાનામાં, 7. અને આટલું સંગીત, બધું જમાવટ, જેને સાંભળ્યું ખબર હોય સંગીતની બધી. આના અત્યારના સમયની સાંભળતું આમ કેમ મજા આવી જાય.
એ 7 પ્રદક્ષિણા ફરવાની, એમાં એક પ્રદક્ષિણામાં પ્યાલાનું એક ટીપું ન ખડવું જોઈએ. 7 પ્રદક્ષિણા 7 ચક્ર, ટીપું મળી ગયું એટલે પાછો એ ચક્ર પાછું શરૂઆત ના કરવાનું. આપણે 7 ચક્ર શું એમ, 7 પ્રદક્ષિણા એટલે શું એમ, ફરી વાર ત્યાંથી શરૂ થાય. પણ સુખદેવજીની વાત છે બહુ. કોઈ 2 ચક્ર, 2 પ્રદક્ષિણા ફરે, કોઈ 3 ફરે, પાછું ટીપ પ્યાલો હલી જાય, સંગીતો ટૂંક થાય ત્યાં એવું કંઈક થતું હોય ત્યાં પ્યાલો છે સમજાય તો 7 પ્રદક્ષિણા ફરવાની બાપ. 7 પ્રદક્ષિણા ફરી લીધી એણે ને અખંડતા એમને રહી. જે તમારા પિતાજી કીધું છે ને એ જ હું કહેવાનું છું, બીજું નવીનતા કાંઈ છે નહીં. પણ સહી કરવાની, ગુરુની સહી. અહીંયા ઇન્દ્ર પાસે આવ્યા, વરુણ ને યમ ને કુબેર ને વાત કીધું ને કે મહારાજ તમે હાલો હવે સ્વર્ગમાં, અમરાપુરીમાં હાલો હવે. દેવ લોકો બધા વાટ જોવે, સંચાલન તમારે અહીંયાનું હાલે નહીં. અહીંયા આવડો મોટો આશ્રમ, આવડો મોટો આ સ્વર્ગ આશ્રમ. યમરાજ મહારાજ ને બધા આવ્યા તેડવા તમને. ઇન્દ્ર મહારાજે કીધું વરુણ ને, હે યુ વરુણ, આ મારી 8 પુત્રીઓ જોવો તમે, અષ્ટધા પ્રકૃતિ જેવી, આમ જો આમ રૂપ રૂપ ને અંબારું, અને 8 દીકરા વસુ જેવા જોવો તમે. 8 વસુ હતા ને, 8 વસુ જેવા, 8 દીકરીઓ ને 8 દીકરા, 8 ને 2 એમી 16, 18 વનસ્પતિનો ભાર ઉપડે એવા 18 જણા એમી આ પૃથ્વીનો. અને આ કેવી મજા છે. અને અમારા હાથ તો એમી આ કુંડ બનાવ્યા છે, જુદી જુદી મહેક આવે એમાં. નગરની બહાર એમ આખું મોટું નગર હોય ને બહાર એમ આખું આ મારું નગર બનાવ્યું છે. એમાં રહી છે. ઓછી ગંધ, વધુ ગંધ, આમાં એની આમ રાબડ જામી હોય, કોઈ નીકળે તો 3 દિવસ સુધી 2 ભાનમાં પડી જાય, એવા મેં કુંડો બનાવ્યા છે. એટલી સુગંધ આવે, દુર્ગંધ. અને આમાંથી અમારે કેમ નીકળવું? સુખની વાત બાપુ, સુખ ભેળું થઈ ગયું. જેનું જે શરીર મળ્યું હોય એમાં પછી આપણે નીકળવું ગમતું નથી. હવે ઇન્દ્ર રાજાના અહીંયા ભૂંડણ ને એ અષ્ટધા પ્રકૃતિ, 8 દીકરીઓ ને 8 દીકરા, રૂપના અંબારો બધાય. હે મેરી ભૂંડણ, મેરી વાઈફ. રાજશ્રી સુખ માન બડાઈ પાય ને પાય. હે જ્યાં જાવું ના જાય, ભજન વિના કાંઈ થાય એમ નથી બાપુ. જ્યાં જાવું ના, અભિરામ બાપુ કે જ્યાં જાવું ના જાય. બીજી કાંક વાતમાં આમ કહેતા હોય ને એટલે મને યાદ ચડી ગયું. ત્યારે જેને જે કરવું એ કરે, ભજન વિના છૂટક્યો નથી. પ્રભુ ભજન વિના આ મહાપુરુષનો સિદ્ધાંત કહેવાય ને આપણા માટે સિદ્ધાંત. રાજશ્રી સુખ માન બડાઈ પાય ન પાય, રામ ભજન બીનું પાય ન પાય. सुखराम कहे सोई सिंगी हमार, सिया रघुवीर बिना और न सुहाय. और कहीं क्या चाहिए जिसको वो नशा आ गया है प्रभु भजन का, उसको और कुछ नहीं चाहिए, लेकिन ये करना चाहिए भजन. કેમ થયું? રેડી થઈ ગયું? ભેગું થઈ ગયું બધું? 8 દીકરીઓ, 8 છોકરા અને 2 એ 18 વનસ ભાર. હે હા, એ તો પછી એ લોકોએ પછી કોકને બોલાવ્યા હતા ચોથાને, પછી જે કર્યું હોય કંઈક ફાડ્યો ને એમાંથી એનો હાથમાં કાઢ્યો ને એવું બધું થયું હતું. પણ આપણે મૂળ વાતને બોલો સદગુરુ દેવ.